દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દાહોદની અંદર ગણેશની પ્રતિમાઓને લીધે અને ઈદે મિલાદુન નબીના લીધે રોડો કમ્પ્લીટ હોવા જોઈએ અને દાહોદની પ્રજા માટે બી આ દાહોદના રોડ સારા બનવા જોઈએ। સ્માર્ટ સિટીની જે જાહેરાત 2017માં કરેલી આજે 8-9 વર્ષ થઈ ગયા છે। સ્માર્ટ સિટી હું દાહોદની પ્રજાને પૂછવા માંગુ છું કે શું આ દાહોદને તમે સ્માર્ટ સિટી ગણો છો? અને નથી ગણતા તો જવાબદાર વ્યક્તિઓ સામે તમે કેમ આંદોલનમાં તમે સાથ નથી આપતા? તમે દાહોદના લોકોને સહન કરવાની આદત પડી ગઈ છે। આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે। 1000 કરોડનું પેકેજ આવ્યા છતાં પણ 750 કરોડ રૂપિયા દાહોદમાં વપરાયા છે, દાહોદના વિકાસ માટે વપરાયા છે। તો આ 750 કરોડ રૂપિયા ક્યાં ગયા? આજે રોડના નામે ખાડા છે। દરેક લોકોને ખબર છે કે આખા રોડ ખાડા જ છે, રોડ તો છે જ નહીં। એટલે દાહોદ સ્માર્ટ સિટીની જગ્યાએ દાહોદ ખાડા સિટી જાહેર કરી